દોસ્તો, ડૉક્ટરને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. આપણે બધા લોકો એવું જાણીએ છીએ કે ડૉક્ટર એ ભગવાનનું બીજું રૂપ છે. આજે એવું એક ઉત્તમ ઉદાહરણ સાબિત કરી આપ્યું છે કચ્છના ખાવડાના એક ડૉક્ટરે. દોસ્તો, મેં એક સોશિયલ મીડિયામાં વિડીયો જોયો હતો. હું સ્ક્રોલ કરતો હતો અને એક વિડીયો અચાનક મારી સામે આવી ગયો, જેમાં આ ડૉક્ટર સાહેબ પોતે ખાવડાની અંદર, મને એ નથી ખબર કે એમની પ્રાઇવેટ ક્લિનિક છે, હોસ્પિટલ છે કે ગવર્મેન્ટની અંદર મેડિકલ ઓફિસર છે, એ મને નથી ખબર. પણ જ્યારે કોઈ એક વ્યક્તિ, એક દર્દી તેમને ત્યાં દવા લેવા આવે છે, ત્યારે એ દર્દીની પરિસ્થિતિ ખૂબ દયનીય હોય છે. એ પોતે એમ કહેવાય કે એની પરિસ્થિતિ ખૂબ માઠી હોય છે અને એક તો તકલીફ હોય છે અને પાછા વ્યવસ્થિત દેખાતું નથી. અને ડૉક્ટર સાહેબને એવું થાય છે કે એની પરિસ્થિતિ જોઈ અને પોતે લાગણીવશ થઈ જાય છે, પોતે ભાવ વિભોર થઈ જાય છે અને ડૉક્ટર સાહેબની આંખમાંથી આંસુ આવી જાય છે. એની દવા તો કરે છે, પરંતુ ડૉક્ટર સાહેબની આંખમાંથી આંસુ આવી જાય છે. એ વિચારે છે કે આટલી ખરાબ પરિસ્થિતિ છે એમ વ્યક્તિઓની. ઘણા બધા એવા લોકો છે જેની પરિસ્થિતિ સમય નબળો હોય છે, તો પરિસ્થિતિ માઠી હોય છે, ત્યારે ડૉક્ટર સાહેબ એમની પરિસ્થિતિ જોઈ અને ખૂબ રડી ઉઠે છે અને પછી એની દવા તો કરે છે, પણ દવા કરવા ઉપરાંત એમને અમુક રકમ એ ભેટમાં આપે છે દર્દીને. આ ડૉક્ટર સાહેબ ખાવડા કચ્છની અંદર, કે એ એમને ભેટ આપે છે દર્દીને. અને કેટલી રકમ આપે છે એ મને બહુ વધારે ખ્યાલ નથી આવે જોવામાં, પણ જે કંઈ રકમ આપે, પૈસાનું તો શું મૂલ્ય, પણ એમની અંદર જે ભાવ છે, એમની અંદર દર્દીઓ પ્રત્યેની જે લાગણી છે, માનવતાની જે મહેક છે એમની અંદર, સૌથી મોટી વાત એ છે. ત્યારે આ બધું જોતો એક વ્યક્તિ વિડીયો ઉતારે છે. ડૉક્ટર સાહેબને દર્દીનો સંવાદ જોઈને, ડૉક્ટર સાહેબની આંખમાં આંસુ જોઈ અને એક વ્યક્તિ વિડીયો ઉતારે છે. ત્યારે ડૉક્ટર સાહેબ ના પાડે છે કે તમે વિડીયો ના ઉતારશો. તે છતાં તે ઉપરાંત એ વ્યક્તિ વિડીયો ઉતારે છે અને પછી એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થાય છે. મારા ધ્યાનમાં એ વિડીયો ગઈકાલે આવ્યો. આઈ ડોન્ટ નો, મને નથી ખબર કે એ ક્યારનો છે વિડીયો, પણ એ વિડીયોની અંદર એક વસ્તુ, એક વાત ચોક્કસ બિરદાવવા જેવી છે કે ડૉક્ટરને ભગવાનનું રૂપ કયું છે એ 100% સાચું છે. સાચું છે અને સાચું છે એ આપણા ખાવડાના ડૉક્ટર સાહેબ એ પોતે સાબિત કરી બતાવે છે. જે પણ વ્યક્તિએ વિડીયો ઉતાર્યો એનો આશય મજાકનું કે એવું નહીં હોય, પરંતુ માનવતાની મહેક. કે આજે પણ ડૉક્ટરની અંદર ઘણા ડૉક્ટરો હેવાનિયતના હોય છે, જે આપણે ન્યૂઝ જોતા હોઈએ છીએ. એમાં એક સરસ મજાના આવા લાગણીશીલ ભાવ વિભોર ડૉક્ટરને જોવે, એમનો વિડીયો ઉતારે અને સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થાય. બહુ જ સરસ મજાની સારી વાત છે. બીજા ઘણા બધા લોકોએ પણ, માત્ર ડૉક્ટરે નહીં, બીજા ઘણા બધા લોકોએ પણ આમાંથી કંઈક શીખવું જોઈએ કે જીવનની અંદર માત્ર ને માત્ર પૈસો કે તમારું કામ મહત્વનું નથી, પણ ક્યારેક માનવતા પણ આપણા જીવનમાં એટલું જ મોટું કામ કરી જાય છે. એવો ડૉક્ટર સાહેબ સાબિત કરી બતાવે છે. ધન્ય છે આવા ડૉક્ટર સાહેબને કે જેમને પોતે આટલા લાગણીશીલ થઈ અને વ્યક્તિની દવા તો કરી, પણ એને અમુક રકમ ભેટ પણ આપી અને એમના માટે દિલગીરી દાખવી, એમના માટે લાગણી દર્શાવી. બાકી હાલના સમયમાં પોતાના વ્યક્તિને પણ ક્યારેક કોઈની પડી નથી હોતી. એમાં આવા ડૉક્ટર સાહેબ, હું તો એવું કહું છું કે માત્ર ડૉક્ટર સાહેબની, બધા જ લોકો જો આવા એકાબીજી પ્રત્યે લાગણીવાળા થઈ જાય તો ક્યારેય કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ક્ષેત્રમાં કોઈને પણ દુઃખ કે હાનિ નહીં પહોંચે. સલામ છે આવા ડૉક્ટર સાહેબને. દોસ્તો, આ વાત જો ગમી હોય તો મારા માટે નહીં, પણ ડૉક્ટર સાહેબ માટે ચોક્કસથી આ વિડીયોને લાઈક કરજો અને ડૉક્ટર સાહેબ માટે કોમેન્ટની અંદર ચોક્કસમાં કંઈક લખજો. દોસ્તો, ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજ. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી.